નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો છે। આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચ કાર્તિકના 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે। રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે। આરોપીના રિમાન્ડના કારણો પર નજર કરીએ તો પીએમજેમાં અન્ય કોઈની સંડોવણી અંગે તપાસ થશે। પીએમજેના ખોટા કાર્ડ બનાવીને લાભ અંગે તપાસ કરવામાં આવશે। નાણાકીય ગેરરીતિના કૌભાંડ વિશે પૂછપરછ જરૂરી છે। હોસ્પિટલના નાણાકીય વ્યવહારો અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। બેંક ખાતાઓની ફોરેન્સિક ઓડિટ વિશે તપાસ જરૂરી છે। અન્ય કેટલા આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ થશે। અન્ય આરોપીઓ સાથે કાર્તિકના સંબંધો અંગે તપાસ થશે। યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી શકાય માટે તપાસ કરવામાં આવશે। કાર્તિક પટેલ કોના સંપર્કમાં હતો તે પૂછપરછ પણ જરૂરી છે। કાર્તિકનો મુખ્ય ફોન ક્રાઇમ બ્રાન્ચને હાથ હજુ સુધી નથી લાગ્યો। અત્યાર સુધી કેટલા લોકોની સર્જરી કરી તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। કેટલા તબીબો સંડોવાયેલા છે તેની પણ પૂછપરછ જરૂરી છે। તો દર્દીઓની જાણ બહાર ઓન્કોલોજી કરનાર ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેનું આખું કૌભાંડ સામે આવ્યું હતું અને ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આજે ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે। પીએમજેમાં ગેરરીતિના વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે। મહાકૌભાંડી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। કાર્તિકનો મુખ્ય ફોન હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ પાસે નથી। એ ફોનમાં ઘણા બધા ડેટા છે। એ ડેટા મેળવવા એ ક્રાઇમ બ્રાન્ચ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યા છે। તો ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થશે। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિક હકીકત જણાવી। હોસ્પિટલમાં ગોરખ ધંધા અંગે કાર્તિક બધું જાણતો હતો। ચિરાગ રાજપૂત, રાહુલ જૈને આખું કૌભાંડ ચલાવતા હતા। આરોગ્ય વિભાગ સાથેના સંપર્કમાં પણ ચિરાગ રાજપૂત હતો। ખ્યાતિકાંડમાં અલગ અલગ વિભાગમાં 10 થી વધુ અરજી કરવામાં આવી। હોસ્પિટલમાં નુકસાની બતાવી રૂપિયા કમાવા ગોરખ ધંધો ચલાવ્યો હતો। લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો। સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જિગ્નેશ, ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી અને હવે આજે ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે। સોનલ, સ્વાભાવિક છે કે જ્યારે કાર્તિક પટેલ છેલ્લા કહી શકાય કે 2 મહિના જેટલા લાંબા સમયથી તે ફરાર હતો અને અચાનક તે ક્રાઇમ બ્રાન્ચની સમક્ષ હાજર થયો છે, એટલે કે તેની ધરપકડ કરવામાં આવી છે। અચાનક તે દુબઈથી અમદાવાદ આવ્યો। તે ઘણી તૈયારી, માનસિક તૈયારી સાથે જ પરત દેશ ફર્યો હોવાની તેને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો કર્યો છે। સાથે જ અત્યારે તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ તેના 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે। કાર્તિકની જે ધરપકડ અત્યારે કરવામાં આવી છે તે પહેલો ગુનો, એટલે કે જે દર્દીઓનું સારવાર બાદ મૃત્યુ થયું હતું હોસ્પિટલમાં, તે કેસમાં તેની ધરપકડ થઈ છે। એક સાથે અલગ 3 કેસ નોંધાયા હતા જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલ વિરુદ્ધ જે 7 ગુના હતા તેમાંથી પ્રથમ 3 ગુનાઓ દર્દીઓના મૃત્યુ બાબતે હતા અને જેમાં તે મુખ્ય આરોપી છે, કારણ કે તે જ ચેરમેન છે અને તેની જ સહીથી આખી હોસ્પિટલ ચાલતી હતી। માટે હોસ્પિટલ અને તમામ આરોપીઓ સાથેની જે અપૂરતી કડીઓ છે, જે નથી જોડાઈ, તે કાર્તિકના રિમાન્ડ દરમિયાન પૂરી કરવાની ક્રાઇમ બ્રાન્ચ તૈયારી દર્શાવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ તે જ મુદ્દાઓને લઈને તેની રિમાન્ડ માંગી શકે છે। જોકે અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કાર્તિક તે તૈયારી તે કબૂલાત કરી રહ્યો છે કે તે માનસિક રીતે તૈયાર થઈને જ અમદાવાદ કે ભારત પરત ફર્યો હતો કે અંદાજિત 3 વર્ષ કરતાં વધુ સમય તેને જેલમાં રહેવું પડશે। બીજી તરફ કાર્તિક પટેલના જે ફોન મિસિંગ છે તથા જે ડેટા મિસિંગ છે તેને લઈ અને પુરાવા નાશની કલમનો પણ ક્રાઇમ બ્રાન્ચ આગામી સમયમાં તેના વિરુદ્ધ ઉમેરો કરી શકે છે। સાથે જ હોસ્પિટલમાં ચાલતી ગોરખ ધંધા અંગે પણ તે સંપૂર્ણપણે વાકેફ હતો અને આ આખા ગોરખ ધંધા બંને મુખ્ય આરોપી એટલે કે જે સીઈઓ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન ચલાવતા હતા। ચિરાગ રાજપૂતે હોસ્પિટલને નુકસાનમાં બતાવી, હોસ્પિટલમાં રૂપિયા નથી, આવક નથી તેવું બતાવી અને પીએમજેવાય હેઠળ રૂપિયા કમાવાનું આખું ષડયંત્ર ગોઠવ્યું હતું અને તે વાત કાર્તિક પટેલ પણ જાણતો હતો અને કાર્તિક પટેલે તે વાત જાણતો હોવા છતાં તેના પર નજરઅંદાજ કરી અને બંને આરોપીઓને એટલે કે તમામ આરોપીઓને છૂટો દોર આપ્યો હતો જેથી આ કૌભાંડ થઈ શકે। સાથે જ સરકાર અને સાથે જે આરોગ્ય વિભાગ છે તેની સાથે પણ ચિરાગ જે સીઈઓ ચિરાગ રાજપૂત છે તેના જ સંપૂર્ણ સંપર્કો હતા અને તેના આધારે જ આખું કૌભાંડ થતું હતું।
બીજી તરફ જોવામાં આવે તો જે 10 જેટલી અરજીઓ અલગ અલગ વિભાગમાં થઈ હતી તે અલગ અલગ વિભાગમાં અરજીઓના સેટલમેન્ટ પણ ચિરાગ રાજપૂત થકી જ કરવામાં આવ્યા હતા અને આ અગાઉ પણ એટલે કે જે 3 દર્દીઓના મૃત્યુ બાદ જે ફરિયાદ નોંધાઈ હતી તે પહેલા પણ 2 વખત અકસ્માતે મોતની રજૂઆત વસ્ત્રાપુર પોલીસને મળી હતી, જેના સેટલમેન્ટ પણ ચિરાગ રાજપૂત દ્વારા જ કરવામાં આવ્યા હતા। માટે અત્યારે જે કાર્તિક પટેલ છે તે આખો દોષનો ટોપલો ચિરાગ રાજપૂતના માથે ઢોળી રહ્યો છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અને રિમાન્ડ બાદ શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે। જી જિગ્નેશ, આભાર તમામ વિગતો માટે।